વિદ્યાર્થી મિત્રો આપણે ફેરોમેગ્નેટિક પદાર્થની ચર્ચા કરીએ છીએ। ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે એવા પદાર્થ કે જેના પરમાણુ કંઈક ચુંબકીય ચાકમાત્રા ધરાવતા હોય। તો તમને એવું થશે કે ફેરો અને પેરામાં ફરક શું છે? એના પણ પરમાણુ ચુંબકીય ચાકમાત્રા ધરાવે, ફેરોના પણ પરમાણુ ચુંબકીય ચાકમાત્રા ધરાવે। મિત્રો આ બંનેમાં ડિફરન્સ એ છે કે ફેરોમેગ્નેટિક પદાર્થમાં ડોમેન સ્ટ્રક્ચર હોય। ડોમેન સ્ટ્રક્ચર એટલે જૂથ હોય। જુદા જુદા પાડોશી પરમાણુઓ એકબીજા સાથે ગાઢ સંબંધ બનાવે અને એ સંબંધના કારણે એક ગ્રુપ રચાય, જે ગ્રુપમાં રહેલા તમામ પરમાણુ પોતાની ડાયપોલ મોમેન્ટ સમાન દિશામાં ગોઠવે। આવા જૂથને ડોમેન કહેવાય અને આ રીતે બનતો પદાર્થ છે એ ફેરોમેગ્નેટિક પદાર્થ છે। એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ આપણે અહીંયા દોર્યો છે, તમે જોઈ શકો છો। જેમાં ધારો કે તમે આ ગ્રુપ વિશે માહિતી આપો છો તો આ જે છે એમાં ઘણા બધા પરમાણુઓ છે, આ જૂથમાં ઘણા બધા પરમાણુઓ છે। આ બધા પરમાણુઓને એકબીજા સાથે ગાઢ સંબંધ છે, એટલે આ ગ્રુપમાં રહેલ કોઈ એક પરમાણુ પોતાની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં ગોઠવે એટલે એ જૂથમાં રહેલા બધા જ પરમાણુ પોતાની ડાયપોલ મોમેન્ટ એ જ દિશામાં ગોઠવશે। એવી રીતે સમગ્ર ફેરોમેગ્નેટિક પદાર્થમાં આવા ઘણા બધા ડોમેન હોય છે, ઘણા બધા ડોમેન। એક ડોમેનની વાત કરીએ તો એક ડોમેન ચુંબક છે, કેમ કે એક ડોમેનના બધા પરમાણુ એક જ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવે છે। પણ આ પદાર્થને સામાન્ય સંજોગોમાં જોઈએ તો સામાન્ય સંજોગોમાં આ પદાર્થ ચુંબક તરીકે વર્તતો નથી। શા માટે ચુંબક તરીકે નથી વર્તતો? કેમ કે સમગ્ર પદાર્થમાં આવા ઘણા બધા ડોમેન હોય છે અને તે દરેક ડોમેનમાં ડાયપોલ મોમેન્ટની દિશા જુદી જુદી દિશામાં હોય છે, જેના કારણે પરિણામી ડાયપોલ મોમેન્ટ સામાન્ય સંજોગોમાં આવા પદાર્થની શૂન્ય થાય છે। સામાન્ય સંજોગોમાં આવા પદાર્થની પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય છે। આથી સામાન્ય સંજોગોમાં ફેરોમેગ્નેટિક પદાર્થ ચુંબક તરીકે વર્તતો નથી। આ પદાર્થ એવા પદાર્થ છે કે જેનો ચુંબક બનાવવા માટે ઉપયોગ થઈ શકે છે, કેમ કે એના અંદર ડોમેન રચના છે। ડોમેન એટલે એવા જૂથ કે જેની સાઈઝ 1 મિલીમીટરના ક્રમની હોય છે અને એક ડોમેનમાં 1011 પરમાણુ કે અણુઓનો સમાવેશ થાય છે, જેમાં બે ડોમેનને જુદી પાડતી કિનારીને ડોમેન વોલ અથવા ડોમેનની દિવાલ કહેવામાં આવે છે। બે ડોમેનને જુદી પાડતી કિનારીને ડોમેન વોલ અથવા ડોમેન દિવાલ કહેવામાં આવે છે। ધારો કે આવા કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થને આપણે સોલેનોઇડની અંદર મૂકીએ છીએ। આ સોલેનોઇડ છે, જેની અંદર આપણે કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થ જે આપણે ઉપર દોર્યો છે એવો કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકી દઈએ। ફેરોમેગ્નેટિક પદાર્થ અંદર મૂકી દઈએ અને આની સાથે બેટરી જોડી નાખીએ, જેમાંથી આપણે IF પ્રવાહ આની અંદર પસાર કરશું। આ વેરિયેબલ બેટરી છે, જેના દ્વારા તમે IF પ્રવાહ બદલી શકશો। બાજુમાં આપણે મેગ્નેટોમીટર મૂકેલું છે। મેગ્નેટોમીટર મેગ્નેટોમીટર એ એવું સાધન છે જે ડાયપોલ મોમેન્ટ ગણે છે અને જેની મદદથી મેગ્નેટાઇઝેશનની કિંમત મળે છે। એટલે કેપિટલ M ની કિંમત આપશે મેગ્નેટાઇઝેશન એ મેગ્નેટાઇઝેશન માપવાનું સાધન છે। IF પ્રવાહ આપણી પાસે છે, આમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે, એની મદદથી આપણને H મળી જશે। એટલે તમારી સામે જે પ્રાયોગિક ગોઠવણી છે, આ પ્રાયોગિક ગોઠવણી દ્વારા તમે H અને M ની ગણતરી કરી શકો છો। H અને M ની ગણતરી થઈ ગયા બાદ આપણે B ગણી શકીએ છીએ। તમને ખ્યાલ છે સૂત્ર, ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 M + H। H નું મૂલ્ય જુદું જુદું લઈએ, H નું મૂલ્ય આ બેટરીના વોલ્ટેજ બદલાવી જુદું જુદું લઈએ તો M નું મૂલ્ય પણ બદલાય અને એને અનુરૂપ B નું મૂલ્ય પણ બદલાય।
B અને H ના જુદા જુદા મૂલ્યોને ધ્યાનમાં લઈ અને આપણે B વિરુદ્ધ H નો આલેખ દોરીએ છીએ. B વિરુદ્ધ H નો આલેખ દોરીએ છીએ. અહીં B છે, અહીં H છે. B વિરુદ્ધ H નો આલેખ દોરવો છે આપણને. કઈ રીતે આપણે દોરી શકીએ? તો જો પ્રારંભમાં વિદ્યુત પ્રવાહ કંઈ જ પસાર નહીં થાય અને એના અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર પણ શૂન્ય હશે. એટલે M net પણ શૂન્ય હશે અને H પણ શૂન્ય હશે. હવે જેમ જેમ આપણે વિદ્યુત પ્રવાહ વધારતા જઈશું તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર પણ વધતું હશે. એટલે ચુંબકીય ક્ષેત્ર પણ વધ્યું અને વિદ્યુત પ્રવાહ પણ વધારે. પણ મિત્રો ધ્યાનથી જોવો એનો અર્થ શું થાય. આલેખ તો આપણે દોરી લીધો, જે પ્રાયોગિક રીતે H અને B ના મૂલ્ય મળ્યા એની મદદથી આપણે આલેખ દોરી લીધો. પણ આને ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ સમજીએ તો જ્યારે આવા પદાર્થને આપણે સોલેનોઇડની અંદર મૂકીએ ત્યારે એમાં એકાદ ડોમેન તો એવું હશે જ કે જે પહેલાથી જ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવાયેલું હશે. જ્યારે આપણે એના ઉપર વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત પ્રવાહની મદદથી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશું ત્યારે એની બાઉન્ડ્રી ઉપર રહેલા પરમાણુઓ આ ડોમેનમાં મર્જ થઈ જશે. મર્જ થઈ જશે એટલે એ બાઉન્ડ્રી ઉપર હતા એ આમાં આવી જશે. આ ડોમેન જે દિશામાં પોતાની ડાયપોલ મોમેન્ટ ગોઠવે છે એ જ દિશામાં બાઉન્ડ્રીના પરમાણુઓ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતા એ દિશામાં ગોઠવી દેશે. એટલે આપણે એવું કહી શકીએ કે આ ડોમેન થોડો મોટો થશે અને બીજા ડોમેન છે એ થોડા નાના થશે, કેમ કે બાઉન્ડ્રી શિફ્ટ થઈ જશે. જેમ જેમ તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારતા જશો તેમ એક મેઇન ડોમેન મોટો થયા રાખશે અને બાકીના ડોમેન છે એ નાના થયા રાખશે. જ્યારે તમે બહુ જ ઊંચું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી દેશો ત્યારે એવું થશે કે આના અંદર ડોમેન સંરચના નષ્ટ પામશે. હવે એના બધા જ પરમાણુઓનું એક જ જૂથ હશે અને એ બધા પરમાણુઓનું એક જ જૂથ એક જ દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટને ગોઠવશે. એટલે આ રચના આપણને આવી દેખાશે જ્યારે આપણે એના ઉપર બહુ ઊંચું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશું ત્યારે. એટલે આપણે એમ કહી શકીએ કે એના બધા પરમાણુઓ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ ગોઠવી બેઠા છે. આ સ્થિતિને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કહેવાય. સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન એટલે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, જેની માહિતી આપણે પહેલા પણ મેળવેલી છે. એટલે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન આની અંદર આવી ગયું. હવે આપણે ધીમે ધીમે આ વોલ્ટેજને ડાઉન કરી અને પ્રવાહ શૂન્ય કરીએ. એટલે આપણે આ પદાર્થને સોલેનોઇડની અંદરથી બહાર કાઢી લેવો છે. તો બહાર કાઢવા માટે પહેલા પ્રવાહ શૂન્ય કરવો પડશે ને. તો આપણે હવે શું કરીએ છીએ, ધીરે ધીરે પ્રવાહ ઘટાડીએ છીએ અને એક સમય એવો આવે કે જ્યારે પ્રવાહ શૂન્ય થઈ ગયો. જુઓ તમે h 0 થઈ ગયો. ત્યારે h છે એ 0 છે પણ b નું કંઈક મૂલ્ય મળ્યું આપણને. b 0 ન થયું જુઓ. એટલે આપણે એમ પણ કહી શકીએ કે આ OA પ્રક્રિયા જે છે એ પ્રતિવર્તી નથી. OA એને એ માર્ગે પાછી ના આવી પણ એ કયા માર્ગે પાછી ગઈ પ્રક્રિયા? AB માર્ગે પાછી ગઈ. B બિંદુને જોઈએ આપણે તો B બિંદુ પાસે આપણે એવું કહી શકીએ કે B બિંદુ પાસે H એટલે ચુંબકીય તીવ્રતા શૂન્ય છે પરંતુ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય નથી. એટલે આના અંદર કંઈક ચુંબકીય ક્ષેત્ર રહી ગયું, જે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન જેટલું નથી રહેતું, એના કરતાં થોડું ઓછું રહે છે, પણ કંઈક ચુંબકીય ક્ષેત્ર રહી ગયું. એનો અર્થ એવો છે કે જ્યારે તમે આના ફેરોમેગ્નેટિક પદાર્થને સોલેનોઇડમાં મૂકી અને પ્રવાહ પસાર કરો છો
પછી ધીમે ધીમે જ્યારે પ્રવાહ ઓછો કરી અને 0 કરો છો ત્યારે જે એની નવી સંરચના આવી હતી, નવી સંરચના એટલે એક જ ડોમેન વાળી અથવા ડોમેન સ્ટ્રક્ચર નષ્ટ થયું હતું અને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળ્યું હતું, જ્યારે પ્રવાહ ઘટાડો છો ત્યારે એમાં નવી સંરચના આંશિક રીતે રહી જાય છે, એ સંપૂર્ણપણે પોતાના મૂળ સંરચનામાં આવતું નથી, એના અંદર થોડુંક ચુંબકીય ક્ષેત્ર રહી જાય છે, એટલે આ પદાર્થ ચુંબક બની ગયો એવું કહી શકાય. જ્યારે H નું મૂલ્ય 0 હોય ત્યારે B નું જે મૂલ્ય મળે છે, આ B ના મૂલ્યને રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ કહે છે. રિમેનન્સ એટલે B નું કંઈક મૂલ્ય રહી ગયું એટલે એને રિમેનન્સ અથવા રિટેન્ટિવિટી કહેવાય. હવે ધારો કે હું એવું કરું કે આ બેટરીના છેડા બદલાવી નાખું અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરું. વિરુદ્ધ દિશામાં પ્રવાહ, પહેલા પ્રવાહ આ દિશામાં પસાર થતો હતો, હવે પ્રવાહ હું આ દિશામાં પસાર કરું, વિરુદ્ધ દિશામાં. તો વિરુદ્ધ દિશામાં જેમ પ્રવાહ વધશે તેમ શું થશે? તો એક સમય એવો આવશે, એક પ્રવાહનું મૂલ્ય એવું મળશે આપણને. તમે વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરો એટલે એક પ્રવાહનું મૂલ્ય એવું મળશે કે જેના માટે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જશે. એવું કેમ થયું? ચુંબક બની ગયા પછી ચુંબકીય ક્ષેત્ર 0 કેમ થયું? થાય જ ને. તમે આ દિશામાં ચુંબક બનાવ્યો હતો એટલે ધારો કે અહીંયા n ધ્રુવ હતો અને અહીંયા s ધ્રુવ હતો. હવે તેમાં તમે વિરુદ્ધ દિશાનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું. વિરુદ્ધ દિશાનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો કોમન સેન્સ છે કે એનું મૂળ ચુંબકીય ક્ષેત્ર જે એના અંદર આવ્યું હતું એ નષ્ટ પામશે. એટલે એક મૂલ્ય h નું એવું હોય કે જેના માટે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય. h ના આ મૂલ્યને કોઅર્સિવિટી કહેવાય. કોઅર્સિવિટી. ધારો કે તમે વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધારતા ગયા તો શું થશે? તો વચ્ચે એવું બિંદુ મળશે કે જ્યારે એનું ચુંબકીય ક્ષેત્ર નષ્ટ પામ્યું, પણ છતાં પણ તમે જો પ્રવાહ વધારતા ગયા તો તમને હવે વિરુદ્ધ દિશામાં સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન મળી જશે. એટલે તમે જે ફેરોમેગ્નેટિક પદાર્થને આ દિશામાં ચુંબક બનાવ્યો હતો અને આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું, એક સમય એવો આવ્યો કે તમારું જે બનાવેલું ચુંબકીય ક્ષેત્ર હતું એ નષ્ટ પામ્યું અને હવે આ પદાર્થ પણ આ દિશામાં સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશનમાં આવી ગયો. ફરી પાછો ધીમે ધીમે તમે પ્રવાહ ઘટાડી અને શૂન્ય કરો તો ફરી પાછું E બિંદુ એવું મળે કે જેમાં તમને રિમેનન્સ કે રિટેન્ટિવિટી મળે કે આ પદાર્થ વિરુદ્ધ દિશામાં ચુંબક બની ગયો. પહેલા તમે એને આ દિશામાં ચુંબક બનાવ્યો તો હવે એ આ દિશામાં ચુંબક બની ગયો, કેમ કે તમે વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. અને આને આ પ્રક્રિયા તમે કન્ટિન્યુ કરો, અહીંયા પાછા પ્રવાહની દિશા બદલાવી નાખો, પાછા અહીંયા છેડા બદલાવી નાખો અને પ્રવાહ વધારતા જાઓ તો ફરી પાછું શૂન્ય થઈ જાય ચુંબકીય ક્ષેત્ર અને ફરી પાછું એ જ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન મળે. આવો વક્ર મળે છે તમને. આ વક્રમાં આપણે કર્યું શું? પહેલા સામાન્ય સંજોગોમાં રહેલા પદાર્થના ટુકડાને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશનને લઈ ગયા, ત્યારબાદ પ્રવાહ ઘટાડી અને ચુંબક બનાવ્યો, ત્યારબાદ વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરી ચુંબકીય ક્ષેત્ર નષ્ટ કર્યું, વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધારતા વિરુદ્ધ દિશામાં સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન મેળવ્યું, હવે વિરુદ્ધ દિશામાં પ્રવાહ ઘટાડતા ફરી પાછો વિરુદ્ધ દિશામાં રેમેનન્સ મળ્યું એટલે કે ચુંબક બનાવ્યો, ફરી પાછા પ્રવાહની દિશા ઉલટાવી, પ્રવાહ વધારતા ફરી પાછું ચુંબકીય ક્ષેત્ર નષ્ટ કર્યું અને કન્ટિન્યુઅસલી પ્રવાહ વધારતા ગયા એટલે ફરી પાછું આપણને એ જ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળ્યું જે પહેલા મળ્યું હતું. તો ખરેખર જોવા જઈએ તો આપણે કરીએ શું છીએ? માત્ર ને માત્ર ઊર્જાનો વ્યય. સાચી વાત છે, આપણે ઊર્જાનો વ્યય જ કર્યો. ચુંબક એક દિશામાં બનાવ્યું, પછી એને નષ્ટ કર્યું, બીજી દિશામાં બનાવ્યું, નષ્ટ કર્યું, ફરી પાછું પહેલી દિશામાં જ બનાવ્યું. શું કર્યું? આ ઊર્જાનો વ્યય કર્યો. આવું શા માટે કરીએ છીએ?
તમને ખબર છે વગર કારણે આપણે કશું કરતા નથી. આ વક્રને હિસ્ટેરેસિસ વક્ર કહેવામાં આવે છે. આ વક્રને હિસ્ટેરેસિસ વક્ર કહેવામાં આવે છે. અને હિસ્ટેરેસિસ વક્ર દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ એકમ કદ દીઠ ઊર્જાનો વ્યય દર્શાવે છે. આ હિસ્ટેરેસિસ વક્ર દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ એકમ કદ દીઠ ઊર્જાનો વ્યય દર્શાવે છે. આવું કરવા પાછળનું કારણ શું છે? કારણ એ છે કે આપણે ચુંબક બનાવવા માંગીએ છીએ. અને મિત્રો, ચુંબક માટે એ પદાર્થની ગુણવત્તા એટલી જ જરૂરી છે. એટલે પદાર્થ છે એ કેવો છે? પદાર્થ ફેરોમેગ્નેટિક પદાર્થ. આમ તો જોવા જઈએ તો કેમિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂ થી ફેરો, ફેરી, એન્ટીફેરી એવા એના પ્રકાર પડે. પણ આપણે જે ચર્ચા કરવાની છે એ એવી નથી. આપણે ચુંબકને અનુલક્ષીને ચર્ચા કરવાની છે, જેમાં બે પ્રકારના પદાર્થ હોય. એક સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ અને બીજો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ. સોફ્ટ નરમ અને હાર્ડ કઠણ એવો ઉપયોગ તમે કરી શકો. સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ અને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ. સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવામાં આવે છે? જેના માટે હિસ્ટેરેસિસ વક્રમાં કોર્સિવિટી ઓછી મળે. યાદ રાખજો, કોર્સિવિટી ઓછી મળે એને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે. એનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે સોલેનોઇડ બનાવવા માટે. અને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કેને કહેવાય? જેની કોર્સિવિટી વધારે હોય. કોર્સિવિટી વધારે હોય એને હાર્ડ ફેરોમેગ્નેટિક કહેવાય. એનો ઉપયોગ કાયમી ચુંબક બનાવવા માટે થાય. એટલે પરમાનન્ટ ચુંબક બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. આ બાયફર્ગેશન ઉપરથી આપણને ખબર પડે કે આપણે પદાર્થનો ઉપયોગ કરી શકીએ કે નહીં. ત્યારબાદ આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે ક્યુરીના નિયમની ચર્ચા કરશું અને આ ચેપ્ટર છે એની પૂર્ણાહુતિ કરશું. મેં જેટલી માહિતી તમને આ વિડીયોમાં કીધી છે એ બધી શબ્દસહ તમારે લખવાની છે. ફેરોમેગ્નેટિક પદાર્થ પર તાપમાનની અસર. ફેરોમેગ્નેટિક પદાર્થ પર તાપમાનની અસર. તમે એ વાત જાણો જ છો કે તાપમાન છે એ વધારીએ તો કોઈ પણ પદાર્થની કંપન ગતિ ઊર્જા વધે. એટલે પદાર્થનું ચુંબકત્વ ઘટે. સાચી વાત છે. ફેરોમેગ્નેટિક પદાર્થનું પણ ચુંબકત્વ તાપમાન સાથે ઘટે છે. જેના માટે ક્યુરીનો નિયમ છે. ક્યુરીનો નિયમ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે કાયમ બરાબર C/T - Tc. T - Tc, જ્યાં T એ પદાર્થનું તાપમાન છે અને Tc એ પદાર્થનું ક્યુરી તાપમાન છે. પદાર્થનું ક્યુરી તાપમાન. નવો શબ્દ આવ્યો, ક્યુરી તાપમાન. કોને કહેવાય ક્યુરી તાપમાન? જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાય. પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાય તે તાપમાનને ક્યુરી તાપમાન કહે છે. એટલે વળીશું તો એનો અર્થ એવો થાય કે તાપમાન આપણે વધારીએ તો એક સમય એવો આવે કે ફેરોમેગ્નેટિક પદાર્થમાં ડોમેન સંરચના નષ્ટ પામે છે.
ડોમેન સંરચના નષ્ટ પામે છે. એક સાદા પ્રયોગ દ્વારા તમને આની માહિતી આપું. ધારો કે આ કોઈ ચુંબક છે જે સ્ટેન્ડમાં ભરાવેલું છે. આ શું છે? આ ચુંબક છે જેને આપણે સ્ટેન્ડમાં ભરાવેલું છે. એની સાથે ધારો કે આ એક પિન જોડેલી છે, લોખંડની પિન. એટલે આ લોખંડની પિન જે છે એ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. ફેરોમેગ્નેટિક પદાર્થ ત્રણ હોય: FeCO_Ni. FeCO_Ni એટલે લોખંડ, નિકલ અને કોબાલ્ટ. આ લોખંડની પિન એની સાથે ચોંટાડેલી છે. અહીંયા એની સાથે દોરી બાંધી છે. આ દોરી છે જેને અહીંયા જમીન ઉપર ક્યાંક બાંધેલી છે. તમે આખો પ્રયોગ સમજી શકો છો. ચુંબક એની સાથે લોખંડની પિન ચોંટાડેલી છે. આમ તો એ આખી ચોટી જાય, પણ દોરી દ્વારા એને સામે બાંધેલી છે એટલે આખી ચોટી નથી. અહીંયા એનો છેડો જ ચોટેલો છે. હવે ધારો કે આપણે લાઇટર દ્વારા આને ગરમ કરીએ છીએ. લોખંડની પિનને લાઇટર દ્વારા ગરમ કરીએ છીએ. શું થશે? તો એક સમય એવો આવશે કે તાપમાન વધતું જશે અને એક સમયે એ એટલું ગરમ થઈ જશે કે અહીંયાથી આ કનેક્શન છૂટી જશે અને આ મુક્ત પતન કરી જશે. મતલબ કે લોખંડની પિનનો ચુંબક સાથેનો સંપર્ક છૂટી જશે. શા માટે લોખંડની પિનનો ચુંબક સાથેનો સંપર્ક છૂટી જશે? શા માટે? કારણ કે એક સમય એવો આવશે કે જ્યારે આ લોખંડની પિન એના અંદર રહેલા ડોમેન સંરચનાનો નષ્ટ કરી નાખશે. એવા ઊંચા તાપમાને કે જેને ક્યુરી તાપમાન કહેવાય, એ ક્યુરી તાપમાને પહોંચશે એટલે આના અંદર રહેલું ડોમેન સંરચના નષ્ટ પામશે. એટલે હવે એ ફેરોમેગ્નેટિક નહીં રહે, પેરામાં ફેરવાઈ જશે. અને જ્યારે આ પદાર્થ પેરા બની જશે પછી એ ચુંબક સાથે ચોંટી શકે નહીં એટલે નીચે પડી જશે. ચુંબક સાથે કયો પદાર્થ ચોંટી શકે? ચુંબક સાથે માત્ર ને માત્ર ચુંબક જ ચોંટી શકે. તો ચુંબક ક્યાં કોઈ છે જ નોર્મલ સંજોગોમાં છે. ફેરોમેગ્નેટિક પદાર્થ નોર્મલ સંજોગોમાં ચુંબક તરીકે વર્તતો નથી, પણ એની અંદર નાના નાના ડોમેન છે જે દરેક ડોમેન ચુંબકની જેમ વર્તે છે. એટલે જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થને ચુંબકની નજીક લાવવામાં આવે ત્યારે એની સપાટી ઉપર રહેલા ડોમેન એ ચુંબક સાથે ચોંટી શકે છે. એટલે નોર્મલ સંજોગોમાં, સામાન્ય સંજોગોમાં ફેરોમેગ્નેટિક પદાર્થ ચુંબક નથી, પણ એના અંદરના ઘણા બધા ડોમેન છે એ નાના નાના ચુંબક છે અને એ ચુંબક સાથે ચોંટવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે આપણે આને ગરમ કરીએ અને ચુંબક સાથે ચોંટવાની ક્ષમતા ગુમાવી દેશે, મતલબ એમ કે હવે એ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી પેરામેગ્નેટિક પદાર્થમાં કન્વર્ટ થઈ ગયો છે. અને જે તાપમાને આ પ્રોસેસ થાય એ તાપમાનને આપણે ક્યુરી તાપમાન કહીએ છીએ. તો આ રીતે મિત્રો આપણે આ ચેપ્ટરની બધી થિયરી પૂરી કરી. હવે આપણે એના દાખલા વિશે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. જેમ આપણી વાત થયેલી છે એમ તમે હોમવર્ક નોટ્સ બનાવી અને મને સેન્ડ કરી દેશો. ધન્યવાદ મિત્રો.